અમદાવાદની ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં વિવાદ સર્જાયો છે। કોલેજના મહિલા પ્રોફેસરનો 26 જાન્યુઆરીનો વિડીયો વાયરલ થયો। ઉજવણીમાં ન શોભે તેવા ગીત પર વિદ્યાર્થીઓ સામે ડાન્સ કર્યો। પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કર્યો હતો। ઉજવણી પૂર્ણ થઈ ગયા બાદ એન્જોય માટે ડાન્સ કર્યો હોવાનું પ્રોફેસરે નિવેદન આપ્યું છે। ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરીએ તેવું પણ પ્રોફેસરનું કહેવું છે। ઉજવણીમાં ન શોભે તેવા ગીત પર વિદ્યાર્થીઓ સામે ડાન્સ કર્યો હોય તેવી આ શાળાની વિગતો કોલેજની વિગતો છે તે સામે આવી રહી છે। પ્રોફેસરે માથા પર ગ્લાસ મૂકીને જમાલપુરનું ગીત પર ડાન્સ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। ઉજવણી પૂર્ણ થઈ ગયા બાદ એન્જોય માટે ડાન્સ કર્યો હતો તેવું પ્રોફેસરનું કહેવું છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરીએ તેવું પણ પ્રોફેસરે નિવેદન આપ્યું છે। પ્રજાસત્તાક દિવસના દિવસે બધો જ પ્રોગ્રામ પતી ગયા પછી મનોરંજન રૂપે અમે બધા બાળકોને ભેગા કરીને સ્ટેજ પાસે પ્રોગ્રામ કરતા હતા। એમાં જે મનોરંજન રૂપે જે બેલેન્સનું હતું એટલે ખાલી મનોરંજન માટે છોકરાઓ કે મેડમ કરો તો ખાલી અમે પ્રોગ્રામ કર્યો હતો। બાકી અમારો કોઈ ઈરાદો એવો હતો નહીં, કારણ કે આ પર્વ છે, રાષ્ટ્રીય પર્વ છે, પણ પ્રોગ્રામ પતી ગયા પછી ખાલી બાળકોના અને અમારા એન્જોય માટે અમે આ ક્રિયા કરેલી। બાકી કઈ ના, સોશિયલ મીડિયામાં વાયરલ થયો મને ખબર નથી, કારણ કે અમે ફક્ત આનંદ માટે જ કરેલો છે। એટલે આની માટે કદાચ હર્ટ થયું હોય અથવા કોઈને ખરાબ લાગ્યો અથવા રાષ્ટ્રીય પર્વ છે તો હું દિલથી માફી, અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન થાય એનું ખાસ હું ધ્યાન રાખીશ।